સંપતભાઈ બુઢાભાઈએ પહેલેથી તળાવ ખોદેલું હતું માછલી માટે, અને અત્યારે એ પૂરે છે. પણ અમારી પાસે એકદમ વેસ્ટ કચરો છે બધો, જે એકદમ વાસ મારે તેવો છે. એ આવતા જતા લોકોને બી હેરાન જ થાય છે. અમારી કોઈ પરમિશન પંચાયતની એણે નથી લીધી કે કોઈ કચરો નાખવાના. લગભગ ધરમપુર નગરપાલિકામાંથી કચરો આવે છે એવું વાત મળી છે મને બી, પણ એ લોકોએ બી અમારી પાસે કોઈ પરમિશન લીધી નથી. આ કચરો કઈ રીતનો છે અને અહીંયાથી આવજાવ લોકો માટે નહીં, પરંતુ આખું ગામને રાત્રે એટલું બધી હવા પ્રદૂષિત થાય છે અને વાસ મારે છે કે સુવાની બી તકલીફ પડે છે લોકોને. તો શું માંગ છે તમારી? આ વહેલી તકે આ કચરો બંધ કરે અને માટી પૂરે તો અમને કોઈ વાંધો નથી. આ કચરો નહીં પૂરાજો, માટી પૂરે અમને કોઈ વાંધો નથી. અને આખી નાઈટ અત્યારે લગભગ 2 દિવસથી આખી નાઈટ આ કામ ચાલે છે લોકો. આ બાબતે તમે કોઈને રજૂઆત કરો? હા, હવે અમે કાલથી રજૂઆત કરવાના છે કલેક્ટરશ્રીને. અને ધરમપુર નગરપાલિકાએ કોઈ પૂર્વ મંજૂરી કોઈ અમારી પાસે નથી. આ માલિકે બી નથી લીધી, આ તળાવ જે પૂરે એને બી નથી, નગરપાલિકાએ બી નથી લીધી.